દાડિયા ગામના ખેડૂતે વૈજ્ઞાનિક પદ્ધતિથી વાવેતર કરીને કેળાના પાકમાં લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવ્યું। અમરેલી જિલ્લાના સાવરકુંડલાના દાઢિયા ગામના ખેડૂતે કેળાના વાવેતરથી સફળતાની અનોખી પહેલ કરીને વૈજ્ઞાનિક પદ્ધતિથી વાવેતર કરીને કેળાના પાકમાં લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવતા ખેડૂતે આસપાસના ખેડૂતો માટે પ્રેરણારૂપ સાબિત થયા છે। ત્યારે કોણ છે આ પ્રગતિશીલ ખેડૂત અને શું છે કેળાના પાકની વિશેષતાઓ, જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં। આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના દાઢિયા ગામના પ્રગતિશીલ ખેડૂત હર્ષદભાઈ ભાલાળા। 25 વીઘા જમીનમાં કેળાના પાક ઉગાડી અને દર 1 વીઘે 2.5 લાખથી વધુની આવક મેળવતા ખેડૂત હર્ષદ ભાલાળાના કેળાના વૃક્ષોની ઊંચાઈ જ 15 થી 17 ફૂટ જેટલી જોવા મળે છે। કેળાના વૃક્ષો સાથે 700 જેટલા વૃક્ષો મજબૂત પાક કેળાના ઉત્પાદન થકી મેળવતા હર્ષદભાઈ ભાલાળા દરેક છોડ પર 30 થી લઈને 55 કિલોગ્રામ જેટલા વજન અને નારિયેળના થડ જેટલું મજબૂત કેળાના વૃક્ષનું થડ છે। તેનું મુખ્ય કારણ પ્રાકૃતિક ખેતી છે। 1 વીઘા દીઠ 600 થી 900 મણ કેળાનું ઉત્પાદન મેળવી રહ્યા છે। ખેતીના વ્યવસાયને વ્યવસાયિક દ્રષ્ટિકોણથી અપનાવીને છેલ્લા 7 વર્ષથી કેળાનું વાવેતર કરી રહ્યા છે અને કુલ 25 વીઘાની જમીનમાં કેળાના પાક ઉગાડીને દર 1 વીઘે 2.5 લાખથી 3.5 લાખ સુધીની આવક મેળવી રહ્યા છે। ત્યારે આજના નફાકારક ખેતીના વ્યવસાયમાં આ આંકડો વધુ ફાયદો કરી રહ્યો છે। જ્યારે ખેતરમાં હરિયાળી સાથેના મજબૂત પાક જોઈને કોઈ પણ વ્યક્તિ આશ્ચર્યચકિત થાય તેવો નજારો જોવા મળે છે। 1 વીઘામાં આશરે 700 કેળાના રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે અને દરેક વૃક્ષ પર 30 કિલોથી લઈને 55 કિલો વજનની કેળાની લૂમ જોવા મળે છે। સમયસર સિંચાઈ, યોગ્ય ખાતર, આધુનિક ખેતી પદ્ધતિ અને સતત દેખરેખને કારણે કેળાની ક્વોલિટી ખૂબ જ સારી મળે છે અને એક કેળાની લૂમ 300 થી 500 રૂપિયા સુધી મળે છે। સરેરાશ 600 થી 900 મણ જેટલું ઉત્પાદન ખેડૂતો માટે નોંધપાત્ર આવકનો સ્ત્રોત બન્યું છે। દરરોજ 200 કિલોગ્રામ કેળાનું હાર્વેસ્ટિંગ કરીને સુરત મોકલવામાં આવે છે। સુરત સાથે અન્ય મહાનગરોમાં કેળા મોકલીને બજારમાં સારી માંગ અને યોગ્ય ભાવથી કેળામાં સ્થિર અને વિશ્વસનીય આવકનું સાધન બન્યું છે અને કેળાની સફળ ખેતી થકી યુવા ખેડૂતોને ખેતી તરફ વળવાની આશાઓ સાથે પ્રેરણા પૂરી પાડે છે। ત્યારે બાગાયત વિભાગ દ્વારા કેળાની ખેતીમાં સફળતા મેળવતા ખેડૂત થકી અન્ય ખેડૂતો પણ બાગાયતી ખેતી કરે તો ખેતી વધુ ફાયદાકારક સાબિત થઈ રહી છે। મારું નામ હર્ષદભાઈ કનુભાઈ ભાલાળા, મારું ગામ છે દાઢિયા, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી। મારી કેળ છે 25 વીઘાની કેળ છે અને છેલ્લે 7 થી 8 વર્ષથી હું કેળનું વાવેતર કરું છું અને 1 વીઘામાં 700 છોડ આવે છે અને એક છોડ એનું વજન એક છોડમાં એક લૂમનું વજન 30 કિલોથી લઈને 55 કિલો સુધીનું વજન થાય છે અને એક છોડની હાઈટ મારા ખેતરમાં 12 ફૂટથી લઈને 18 ફૂટની હાઈટ છે અને થડ બધા એમ જુઓ તો નાળિયેર જેવા થડ લાગે છે। અને ભાવ શું અત્યારે મળી રહે માર્કેટમાં અને કઈ રીતે આનું આખું તમે મેનેજમેન્ટ કરો? ભાવ માર્કેટમાં 300 રૂપિયાથી લઈ અને 500 રૂપિયા સુધીના ભાવ મળે છે। વીઘે કેટલું થાય? વીઘે માનો કે 600 મણથી લઈને 900 મણ સુધીનું ઉત્પાદન મળે છે। વેચાણ કઈ રીતે કરો અને આ કઈ રીતે આનું ઉત્પાદન વધુ લેવા માટે શું શું તમે કાળજી રાખો? વેચાણ મારે માલ રોજે 200 કિલો માલ સુરત વયો જાય છે ઘરે બેઠા અહીંથી અને બાકીનો માલ ગાડી આવે છે, જેતપુરથી ગાડી આવે, ખેતરમાં આવીને માલ બધો લઈ જાય છે। કઈ રીતે આ કેળનું તમે આખું માવજત કરી 18 ફૂટ સુધીની ગઈ? હવે કેળમાં માવજતમાં પાયાના ખાતરમાં દેશી ખાતર વીઘે 4 લારી ખાતર નાખ્યું છે અને બાકી બધું દેશી ઉપચાર કર્યા છે। બધા આંકડાને પલાળીને નાખ્યો છે, બહુ બધું કરીને। નમસ્કાર ખેડૂત મિત્રો, કેળ અને પપૈયા પાક આ બંને પાક એવા છે કે જેને વર્ષાયુ ફળપાકોની યાદીમાં આવે છે। આ બંને પાક ખૂબ સારા એવા આશાસ્પદ છે। એમાં ખાસ કરીને કેળ પાકનું વાવેતર જો આપણે ટીસ્યુ કલ્ચર રોપાથી કરીએ તો આપણે ખૂબ સારું એવું ઉત્પાદન અને ખૂબ સારી એવી આવક થતી હોય છે। આ બાબત ધ્યાને લઈ અને સરકાર પણ જે ખેડૂત ભાઈઓ કેળા પાકની ખેતી કરવા માગતા હોય તો તેણે ટીસ્યુ કલ્ચર રોપા જે ખરીદ કરે છે એની અંદર 1 હેક્ટરે 37,500 સુધીની સહાય છે એ બાગાયત વિભાગ તરફથી આપવામાં આવે છે।